આ દુનિયામાં સાથે આવશો તો એક જ વસ્તુ આવશે, તમારું કરેલું સત્કર્મનું ભાથું તમારી સાથે આવશે. તમે કોઈના માટે તમારી સંપત્તિ વાપરી હશે તો તમારી સાથે એના પ્રભાવ, એનો પુણ્યનો પ્રભાવ તમારી સાથે આવશે. બીજું આ દુનિયામાં કશું નહીં આવે. ચંચુલાનું શરીર પણ, એનું યૌવન પણ જતું રહ્યું, એનું શરીર પણ ક્ષીણ થવા લાગ્યું. એના પુત્રોની સાથે એક વખતના સમયે પુણ્ય પર્વના દિવસોમાં એ ચંચુલા પરિવારના લોકો સાથે ગોકર્ણ ક્ષેત્રમાં આવે છે. તીર્થોમાં સ્નાન કર્યું, મંદિરોમાં દર્શન કરવા ગઈ પોતાના દીકરાઓ સાથે. ત્યાં પણ એક ઘટના હતી કે મંદિરમાં એક બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથા કરતા હતા. શિવની કથા ચાલે છે. એને કથામાં બેઠા છે, કથા સાંભળી છે. પુરાણને અંતર્ગત બધા જ વાક્યોને ધ્યાનમાં રાખીને ભટ્ટ બાપા, વક્તા મહોદય વ્યાસજી એવી પુરાણોની કથાઓ સંભળાવતા હતા, એવી કથાઓ સંભળાવતા હતા. એમાં બરાબર પ્રસંગ આવ્યો કે આ સંસારનો જે કોઈ માણસ જે કંઈ દુષ્કર્મ કરે છે એ માણસને એનું ફળ ભોગવવું જ પડે છે. એ માણસ દુઃખી થયા વગર રહી નથી શકતો. એ દુઃખી થાય જ. આ શબ્દો જ્યારે કાનમાં પડ્યા તો પોતે ભયભીત થાય છે. ચંચુલાના મનમાં ભય આવ્યો કે મેં તો કેટલું કર્મ, કેટલું દુષ્કર્મ કર્યું, મેં ક્ષણિક સુખ માટે કેટલા કામો ખરાબ કર્યા. પોતાના કર્મની યાદીઓ એક પછી એક આવવા લાગી. લાંબુ લિસ્ટ થયું કે મેં તો આટલા દુષ્કર્મો કર્યા. પોતે ગભરાઈ ગઈ અને ગભરાયા પછી પોતે પેલા બ્રાહ્મણ પાસે જઈ બે હાથ જોડી અને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ, મારા પર કૃપા કરો. મને ભયમાંથી છોડાવો. ભૂદેવ કહે છે તમને શેનો ભય લાગે છે? તો કહે છે મને મારા કર્મનો. તમે હમણાં કહ્યું કે માણસને કર્મ ફળ આપ્યા વગર રહી શકતું નથી, અને વાત પણ સાચી છે. આ સંસારમાં માણસને કર્મ પોતાનું ફળ આપ્યા વગર રહેતું જ નથી. કર્મન્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચ. આ સંસારમાં માણસ કર્મથી જ એનું ફળ મેળવી રહ્યો છે. આ વાક્ય જ્યારે જ્યારે ગાવામાં આવે ત્યારે ત્યારે આપણને બધાને એક બીજું વાક્ય પણ સંભળાય છે. ભગવાને કીધું છે કર્મ કર પણ ફળની આશા ન રાખ. આવું ભગવાન કહે છે. તું કામ કર, ફળની આશા ન રાખ. તો ભગવાનનું એક વાક્ય એવું પણ છે કે કામ કરશો તો ફળ મળશે જ. તો પછી ભગવાન એવું કેમ કહે છે કે કર્મની આશા, ફળની આશા ન રાખ? પણ અહીંયા સમજવા ફેર થયો છે. ભગવાન આપણને ટકોર કરે છે કે તું કામ કર પણ તારે જે જોઈએ છે એ જ ફળ મળે એવી આશા છોડી દે. તારું જેવું કામ છે એવું ફળ તને મળી જશે. તું સારું કામ કરીશ તો સુખી થઈશ, ખરાબ કામ કરીશ તો દુઃખી થઈશ. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. આ સંસારમાં માણસ કર્મથી સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે છે. માટે મને મારા કર્મોની યાદી થઈ. મહારાજ, મેં બહુ ખરાબ કર્મો કર્યા છે. આ ખરાબ કર્મના ફળમાંથી મારે છૂટવું હોય તો શું કરવું પડે? મેં થોડાક સુખ માટે પાપ બહુ કર્યા છે. હું તમારા શરણે આવી છું, મારો ઉદ્ધાર કરો. જે ગણો તે બધું જ તમે મારા છો. કેમ? તે કથા સાંભળી તો તને સમયસર ભાન થયું. સમજો, તે કથા સાંભળી તો તને સમયસર ભાન થયું. અને સમયે ભાન થઈ જાય ને તો જ જીવનમાં સુખ મળે. બાકી નગર ઘણાની ઉંમર પૂરી થઈ તો સુખ નથી મળ્યું. કેમ? તો કે એને સમજણ જ નથી આવી. કથાઓ આપણને જ્ઞાન આપે છે, કથાઓ આપણને સુખ આપે છે. સુખ આપણને વિવેકથી મળે, આપણી વિનમ્રતાથી સુખ મળે, આપણા વ્યવહારથી સુખ મળે, આપણા સ્વભાવથી સુખ મળે. આ બધા જ ને સુધારવાની તાકાત કોનામાં?
એકમાત્ર કથામાં, એકમાત્ર સત્સંગમાં. બીનું સત્સંગ વિવેક ન હોય. જેની પાસે વિવેક નથી, સુખી નથી આ સંસારમાં કોઈ. ઘણા ઘણાને સંપત્તિનો એટલો બધો અહંકાર ચડે છે, પેલું કૂતરું કોષ ગળી ગયું ને એવા થઈ જાય, વળી જ ન અગે. એટલો અહંકાર સંપત્તિનો ચડી જાય. સંપત્તિના અહંકારમાંથી છૂટી જાજો વાલા. ભૂદેવ કહે છે, સારું થયું તે સમયસર કથા સાંભળી અને તને આનું જ્ઞાન થયું. ભગવાનની કથા સાંભળવાથી તારી બુદ્ધિ પશ્ચાતાપથી યુક્ત અને શુદ્ધ થઈ છે. માણસને જો પશ્ચાતાપ થઈ જાય તો માણસનું મન થોડું હળવું થઈ જાય. આપણને પછતાવો થઈ જાય તો આપણે આપણા પાપમાંથી છૂટવાનો એ માર્ગ લઈ લીધો છે. આ પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે. પાપીઓ એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. માણસને પશ્ચાતાપ થયો, સારું થયું તને પછતાવો થયો. પશ્ચાતાપથી પોતાના પાપમાંથી માણસ શુદ્ધ બને છે. જે માણસ પશ્ચાતાપ કરે છે પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે. પશ્ચાતાપેનૈવ શુદ્ધિ પ્રાયશ્ચિતમ કરોતિ સહ યથોપદિષ્ટં સદ્ભિર્ સર્વ પાપ વિશોધનમ. આ સંસારમાં જેને પશ્ચાતાપ થાય છે બધા પાપમાંથી છૂટી જાય છે. આપણાથી થયેલી ભૂલ આપણને ખબર છે કે આ ભૂલ મારી છે, આમાં હું જ નિમિત્ત માત્ર છું, મારા લીધે જ આ થયું છે. પણ ક્યારેક ક્યારેક આપણે આપણી ભૂલને સ્વીકારી નથી શકતા. જે સંસારનો માણસ પોતાની ભૂલ સ્વીકારતો થઈ જાય એ સંસારમાં પછી દુઃખી બહુ ઓછો રહે છે. તમે ભૂલ સ્વીકારો ત્યારે તમને જે કાંઈ સજા મળવાની, જે કાંઈ થવાનું એના પૂરતું તમે દુઃખી રહેશો. પણ ભૂલ નહીં સ્વીકારો તો આખી જિંદગીભર તમે ભયમાં રહેશો કે જ્યારે ખબર પડશે ત્યારે શું થશે, જ્યારે ખબર પડશે ત્યારે શું થશે. માટે જ્યારે તમારી ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકારતા શીખી જાઓ. એનો પશ્ચાતાપ કરી લો કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. અને તમે કદાચ તમારી ભૂલને સ્વીકારવા માટે તમે જે માણસ પાસે તમારી જે ભૂલ થઈ છે એ માણસ પાસે તમે સ્વીકારવા જશો તો તમે નીચા નહીં પડો, તમે ઉપરના આમ ઉપર આવશો. ભાઈ તારા જેવો માણસ નો જોયો, તે સ્વીકારી લીધું. આ દુનિયામાં માણસ પોતાની ભૂલને સ્વીકારી નથી શકતો. પોતાનું પ્રાયશ્ચિત કરે સંસારમાં. કચ્છની અંદર કેટલા પ્રકારના પાપ કર્યા, કેટલા લોકોને લૂંટ્યા. લૂટી કુંવારી જાન સતી રાણી મેં લૂટી કુંવારી જાન. કેટલા પાપ કર્યા. અને પાપો કરીને જ્યારે એક વખત નાવમાં બેઠો અને નાવ જ્યારે હાલક ડોલક થઈ, એ હાલક ડોલક થતી નાવ અને થયું કે હવે હું મરી જઈશ. આ દુનિયામાં તમે જુઓ ગમે તેટલો માણસ શૂરવીર હોય પણ એને પોતાનું મોત નજીક દેખાય ને ત્યારે એના જેવો બીજો કોઈ ગરીબ જ ન હોય. પોતાનું મૃત્યુ જ્યારે નજીક દેખાય ત્યારે એના જેટલો ગરીબ કોઈ ન હોય. જેને બીજાને દુઃખ દેવામાં પાછુવાળું ન જોયું હોય પણ પોતાનું જ્યારે નજીક આવે મરણ ત્યારે એની દશા જુઓ. ત્યારે એક સ્ત્રી પાસે કહ્યું મને બચાવી લો, મને બચાવી લો. અને ત્યારે સ્ત્રી એક જ વાત કહી, પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળજો, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. એમ તો
અને કદાચ તમને ભગવાન પાસે જતા ડર લાગે છે, તમારી જાતને કહી દો કે આ મારી ભૂલ છે, તમે પોતે સ્વીકારી લો. પણ આપણે આપણી ભૂલને સ્વીકારતા નથી, અને એ ભૂલને છુપાવવા હાટું બીજી કેટલી ભૂલ કર્યા છે. એક ભૂલને છુપાવવા હાટું કેટલી ભૂલો, કેટલું અસત્ય. અને એ અસત્ય કરતા 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 એક વખત પાપનો ઘડો ભરાય, અને પછી જ્યારે આવી બને ત્યારે કોઈ સાથે ન હોય. પણ તમે તમારું જો પોતાનું પાપ કાં તો પરમાત્મા પાસે, કાં તો જેની માટે તમે ભૂલ કરી એની પાસે, અથવા તમારી જાત પાસે પણ તમારું પાપ સ્વીકાર લીધું હશે ને, તો કદાચ છૂટવા થશે. અને એટલા માટે નાવ મધ્યમાં છે, અને મધ્યમાં હાલક ડોલક થતી નાવ, આકાશમાં વીજળીઓ થઈ રહી છે. ચારે બાજુથી એમ થયું છે હવે હમણાં નાવ ડૂબી જશે. તમે જુઓ, એક નાવમાં બે વ્યક્તિ, એક જેણે કોઈને મારવામાં પાછું ન જોયું, ગમે તેવો શરીર હોય એને પણ લૂંટી લેવા, એને પણ દુઃખ દઈ દેવું, આવી જેની ધાક હતી કે જેનાથી છોકરાઓ રડવાનું બંધ કરતા. ઘણી વખત એવું સાંભળ્યું છે કે એની એવી ધાક હતી કે માના ઉદરમાં બાળક મરી જતા. આવો જાડેજા. આજે નાવ હાલક ડોલક થઈ તો એ રોવે છે, અને જેની આંખમાં સતત પાણી ભર્યા હોય એવી સ્ત્રી નિર્ભય થઈને બેઠી છે. કેમ? એનામાં ધર્મ હતો, અહીંયા અધર્મ પડ્યો હતો એટલા માટે. અને ત્યારે ધર્મએ અધર્મને શીખડાવ્યું. પાપ તારું પ્રકાશ જડે